મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે કોસ્ટિંગ એકાઉન્ટમાં નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ, ચોથું ચેપ્ટર પરોક્ષ ખર્ચાઓની ફાળવણી આપણે જોઈ। હવે પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ ખર્ચા એ આપણે હિસાબો જોયા પાંચમા ચેપ્ટરમાં। હવે ડાયરેક્ટ લેબર, પ્રત્યક્ષ મજૂરી, માનો કે પ્રત્યક્ષ ખર્ચા એ આપણે જોઈએ। કોઈ પણ પ્રોડક્શન હોય મિત્રો, તો એની અંદર બે પ્રકારના ખર્ચા હોય છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ। આ પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચાનું સમન્વય છે એ પડતર હિસાબોમાં લેવામાં આવે છે। આના પછી આપણે પડતરના હિસાબો જોઈશું। તો પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી અથવા પ્રત્યક્ષ ખર્ચા કે પરોક્ષ ખર્ચા કોને કહેવાય અને એની ફાળવણી કરવી પડે પરોક્ષ ખર્ચાને તો કેવી રીતે થાય એ આપણે જોઈ ગયા। પણ આની અંદર આપણે ખાલી પ્રત્યક્ષ મજૂરીની જ વિશે જાણવાનું છે, પરોક્ષ ખર્ચા વિશે વધારે જાણવાનું નથી, કારણ કે આનું ચેપ્ટર આખું આપણે પાંચમું કરી ગયા છીએ। એટલે પ્રત્યક્ષ મજૂરી કોને કહેવાય એ આપણે જોઈએ। તો કુલ પડતરનો મુખ્ય હિસ્સો પ્રત્યક્ષ મજૂરી છે। પ્રત્યક્ષ મજૂરી છે એ પ્રાથમિક પડતર કહેવામાં આવે છે। શું કામ પ્રાથમિક પડતર કહેવામાં આવે છે? કારણ કે એકમની શરૂઆત જ પ્રત્યક્ષ મજૂરી થાય છે। પહેલો માલ સામાન ખરીદવો પડે, કાચો માલ ખરીદવો પડે, પછી એને કામદારો દ્વારા તૈયાર કરવો પડે, એનું સ્વરૂપ બદલવું પડે। શરૂઆતનો જે વિભાગ એ હંમેશા પ્રત્યક્ષ મજૂરીને લગતો હોય છે। એટલે પડતરને શરૂઆતના જે ઉત્પાદનમાં છે એમાં પ્રત્યક્ષ મજૂરીનું બહુ જ મહત્ત્વ છે, એટલે એને પ્રાથમિક પડતરનો ભાગ કહેવામાં આવે છે। પછી જે કાંઈ છે, આ પેકિંગ કરવું, વેચાણ કરવું, બરાબર છે, જે કંઈ કરવું એ બધું પરોક્ષમાં આવે છે। તો એ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેગા થાય એટલે કુલ પડતર કહેવાય, અને પછી પડતરના હિસાબો તમે કરી શકો। આના પછી પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી જાણી ગયા પછી આપણને પડતરના હિસાબો ગણવા મુશ્કેલી ના પડે, એટલા માટે આપણે પરોક્ષ ખર્ચાનું જોયું, હવે પ્રત્યક્ષનું જોઈએ, અને પછી આપણે પડતર ખર્ચાના હિસાબો જોઈશું। તો પ્રત્યક્ષ મજૂરી કેને કહેવાય મિત્રો? ઉત્પાદનમાં સીધો જ ભાગ લેનાર કામદારને ચૂકવેલ મજૂરીને પ્રત્યક્ષ મજૂરી કહેવાય છે। સીધો જ કામદારને ચૂકવી દેવામાં આવે, સીધો ખર્ચો। દાખલા તરીકે ખર્ચો માલ સામાન ખરીદ્યો, સીધો ખર્ચો થયો। તમારે કોઈ ગાર્મેન્ટનો ધંધો કરવો છે તો એના માટે તમે કાપડ લીધું, તો કાપડ લીધું સીધો ખર્ચો થયો, એ ગાર્મેન્ટમાં જ વપરાય, તો એ પ્રત્યક્ષ ખર્ચાઓ કહેવાય। એવી રીતે પ્રત્યક્ષ મજૂરી એટલે કે ઉત્પાદનમાં સીધો જ ભાગ લેનાર કામદાર હોય એની જે ચૂકવવામાં આવે મજૂરી એને પ્રત્યક્ષ મજૂરી કહેવાય। અથવા તો વસ્તુના સ્વરૂપ, આકાર, કદ, સ્થિતિ કે રચના બદલવા માટેના કાર્યમાં ભાગ લેતા કર્મચારીને ચૂકવેલ મજૂરી એ પ્રત્યક્ષ સીધી મજૂરી કહેવાય છે, જે એકમ દીઠ સહેલાઈથી જુદી તારવી શકાય છે। દાખલા તરીકે ગાર્મેન્ટ ફેક્ટરીમાં કપડાં સીવનારને ચૂકવવામાં આવતી મજૂરી, દાખલા તરીકે જે રેડીમેડ કપડાં તૈયાર કરતા હોય, મુંબઈની અંદર ઘણા બધા કારખાનાઓ છે, બીજી જગ્યાએ પણ છે, એની અંદર જે દરજી રાખેલા હોય એ એક દરજીને એક નંગ બનાવવાનો હોય છે, તો નંગ દીઠ ભાવ બાંધેલો હોય કે ભાઈ તારે પેન્ટ બનાવવાનું, તારે શર્ટ બનાવવાનું, તારે બીજા કઈ પ્રકારના આપણે જે કપડાં પહેરી લેડીઝ જેન્ટ્સ બે, તારે આ બનાવવાનું, તો એક કપડું બનાવીને એકની મજૂરી બાંધેલી હોય, તો એને પ્રત્યક્ષ મજૂરી કહેવાય। એને શું કહેવાય? કારણ કે દરજીને પ્રત્યક્ષમાં જાતે જ ચૂકવવામાં આવે છે। એને એક નંગ દીઠ 10 રૂપિયા, 200 રૂપિયા નક્કી કરેલા હોય સીધા પેન્ટના, તો એને 200 રૂપિયા એક જેટલા પેન્ટ બનાવે, 10 પેન્ટ બનાવે તો 2000 રૂપિયા મળી જાય। એટલે સીધો ખર્ચ ફાળવી શકાય એને ખાતે કે ભાઈ મહેશભાઈએ 10 શર્ટ બનાવ્યા તો 200 લેખે 2000 રૂપિયા એમને ખાતે ઉધારી નાખો, જમા કરી નાખો, બરાબર। એટલે એ ડાયરેક્ટ ખર્ચ છે, સીધો એ ડાયરેક્ટ લેબર કહેવાય એને। તો પરોક્ષ ખર્ચ કેને કહેવાય એની વ્યાખ્યામાં આપણે જોઈએ તો ઉત્પાદન કાર્યમાં આડકરી રીતે, સીધી રીતે નહીં, સહાય કરનારને ચૂકવવામાં આવતી વેતન કે મજૂરી એ પરોક્ષ મજૂરી કહેવાય। દાખલા તરીકે સુપરવાઇઝરનો પગાર છે, સ્વીપરનું મહેનતાણું છે, ઓફિસ ખર્ચ છે, ભાડું વેરો છે। દાખલા તરીકે સુપરવાઇઝર છે તે એક એકમ માટેનો હોય, તો બધા એકમમાં જેટલા એકમ કામ કરતા હોય બધા એકમમાં ફરીને ચેકિંગ કરે તો એનો પગાર તો મહિને ચૂકવવામાં આવે। તો પછી એને ચૂકવવો કઈ રીતે?
તો એની એ ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. ભાઈ આ ઉત્પાદનમાં કેટલા કલાક એ રોકાણો, બીજા ઉત્પાદનમાં કેટલા રોકાણો, એ સમય હોય કે આટલા 5 કલાક આમાં રોકાણો, 3 કલાક આમાં રોકાણો, તો એ સમય પ્રમાણે એની ફાળવણી ખર્ચની કરવામાં આવે છે, પગારની. એટલે પરોક્ષ ખર્ચને છે ને ફાળવવો પડે છે. એ ડાયરેક્ટ સીધો ઉધારી શકાતો નથી, એને લાભના પ્રમાણમાં ફાળવવો પડે છે. જ્યારે પ્રત્યક્ષ ખર્ચ છે ને ડાયરેક્ટ સીધો ઉધારી શકાય, કારણ કે સીધો એ ખાતાને કે જોબને જ પૂરેપૂરો ખર્ચ ફાળવવામાં આવે છે, પૂરેપૂરો લાભ આપવામાં આવે છે. 100% લાભ લે છે. તો 100% લાભ લેતો હોવાથી એ પ્રત્યક્ષ કહેવાય, પ્રત્યક્ષ મજૂરી કહેવાય. દાખલા તરીકે હજી કોઈ કામદાર હોય, એ ફેક્ટરીમાં કામ કરે છે. હવે કામદાર જે ઉત્પાદનમાં કામ કરે છે ત્યારે જેને મજૂરી ચૂકવવામાં આવે ને ત્યારે એને પ્રત્યક્ષ મજૂરી કહેવામાં આવે. પણ માનો કે એ યંત્ર કોઈ ખોટવાઈ ગયું કારખાનામાં અને કામદાર કંઈક જાણે છે, બરાબર છે, અને યંત્રને સમારકામમાં એ મદદ કરે તો એ મજૂરી પાછી એને ચૂકવી પરોક્ષ કહેવાય. સમજાઈ ગયું ને મિત્રો? ઉત્પાદનમાં જે ભાગ લે છે ત્યારે એ પ્રત્યક્ષ મજૂરી તરીકે લે છે, પણ એ યંત્ર ખોટવાઈ ગયું ને એ મજૂરીમાં મદદરૂપ થાય તો એ જે મજૂરી ચૂકવવામાં આવે એને પરોક્ષ મજૂરી કહેવામાં આવે છે. એમાં અપવાદ છે મિત્રો. આમાં આપણે જોયું કે સીધો જ ભાગ લે એને પ્રત્યક્ષ કહેવાય, અને આડકતરી રીતે ભાગ લે ઇનડાયરેક્ટ રીતે. સીધો ભાગ લે પણ એમાં મદદ હોય, એકમ બનાવવામાં એની મદદ હોય. દાખલા તરીકે વીજળી ખર્ચ છે એમ ડાયરેક્ટ બધાને લાગુ પડે, સુપરવાઇઝર છે બધાને લાગુ પડે એટલે એની મદદ જ હોય. લાઇટ છે વીજળી ખર્ચે મદદ હોય ને, એટલે એને મદદ મળે એકમને, પણ એક એકમ માટે વીજળી ખર્ચ ન હોય, બધા એકમ માટે હોય, બધા જોબ માટે હોય. એટલે એનો લાભ લેતો હોય તો એ લાભના પ્રમાણમાં એને ફાળવવો પડે છે. શું કરવું પડે છે? ફાળવવો પડે છે. એટલે આવી રીતે આપણે વ્યાખ્યા નક્કી કરી, પણ એમાં અમુક અપવાદ છે. અપવાદ એટલે કે વ્યાખ્યા પ્રમાણે ન હોય, વિરુદ્ધ હાલે. દાખલા તરીકે ઘણા ખર્ચાઓ જે ખરેખર પ્રત્યક્ષ હોય તો તેને પરોક્ષ માનવામાં આવે છે. દાખલા તરીકે છે કારખાનામાં નાના સ્ક્રૂ હોય, ચાકી હોય, બોલ્ટ હોય, નટબોલ આવે ને, એ બધા નાના ખર્ચા કરી છે એ પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. મજૂર પ્રત્યક્ષ લઈ આવે વેચાતા આપણે. પણ એ પછી દરેક વિભાગમાં એક જોબ માટે ન હોય. એ જોબ જો સ્ક્રૂની જરૂર, નટબોલની જરૂર દરેક વિભાગમાં પડતી હોય તો પછી કેટલી પડે એ એકદમ નજીવું સામાન્ય છે. એક બોલ નટ વપરાણો તો કે એને ખાતે ઉધારો ન જવાય, બરાબર છે. એક ચાકી વપરાણી તો કે એ જોબ ખાતે કાંઈ ઉધારવા ન જવાય. એટલે શુલ્ક ખર્ચ છે, એટલે એ ખર્ચ છે પ્રત્યક્ષ, બરાબર છે ને, તો તેને પરોક્ષ માની અને એને શિપનો વપરાતી હોય એ એકમ પૂરતી, કારણ કે તે વસ્તુ દરેક શિપમાં વપરાતી હોય છે તે એકમ પૂરતી વપરાતી નથી, એટલે એને પરોક્ષ ખર્ચ માની લેવામાં આવે છે. કારણ દરેક વિભાગમાં વપરાતી હોય છે એટલે એને શું માની લેવાનું છે? પરોક્ષ ખર્ચમાં. એક જમાં નથી વપરાતી, દરેકમાં વપરાતી હોય પણ થોડી વપરાતી હોય, સાવ શુલ્ક ખર્ચ કહેવાય. એટલે એને પ્રત્યક્ષ ખર્ચ ન માનીને શું કહેવામાં આવે છે? પરોક્ષ ખર્ચ માનવામાં આવે છે. જ્યારે અમુક ખર્ચા પરોક્ષ હોવા છતાં પ્રત્યક્ષ જણાવે છે. દાખલા તરીકે વીજળી ખર્ચ એ પરોક્ષ ખર્ચ છે, બરાબર છે. યુનિટના દરની અંદર ફાળવવો પડે દરેક એકમને, જે આપેલો હોય. દાખલા આપણે જોઈ ગયા છીએ એટલે સારું છે, આપણે પહેલેથી અગાઉથી જાણીએ છીએ, બરાબર ને. એટલે આપણને ખબર છે કે પરોક્ષ ખર્ચમાં વીજળીની એકમની યુનિટ દીઠ કે એના જે ચાર્જ દીધા હોય એના યુનિટ દીઠ ચાર્જ દીધો હોય તે એના પ્રમાણે આપણે એને ફાળવીએ છીએ. પણ ઘણી વખત એવું બને, આપણે જોયું હતું દાખલાઓમાં પણ, કે યંત્ર દીઠ અલગ અલગ મજૂરી હોય. યંત્ર દીઠ અલગ અલગ મજૂરી શું? અલગ અલગ મીટર હોય. યંત્ર દીઠ અલગ અલગ મીટર ફાળેલું હોય તો સહેલાઈથી એક યંત્ર દીઠ એનો ખર્ચો ફાળવી શકાય, તો એ પ્રત્યક્ષ મજૂરીમાં આવે. દાખલા તરીકે લખ્યું છે યંત્ર દીઠ અલગ અલગ મીટર હોય તો વીજળી ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ ગણાશે. બધાનું ભેગું મીટર હોય તો પરોક્ષ ખર્ચ, કારણ એને ફાળવવું પડે. પણ બધાનું અલગ અલગ મીટર હોય તો બધાનો અલગ અલગ ખર્ચો જાણી શકાય. એ મીટર ખાતે, એ જોબ ખાતે લખી શકાય. એ જોબનું મીટર જ અલગ છે એટલે વીજળી ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ ગણાય. તો આ બે અપવાદ છે. એમાં તફાવત જોઈએ તો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. જોબ પ્રક્રિયા કે ઉત્પાદનમાં એકમ સાથે સીધી રીતે સંકળાયેલ મજૂરીને પ્રત્યક્ષ મજૂરી કહેવાય છે. દાખલા તરીકે ગાર્મેન્ટ ફેક્ટરીમાં કપડાં સીવનાર મજૂરીને ચૂકવાતી હોય મજૂરી, એ આપણે જોયું કે સીધી દરજીને ચૂકવી દેવામાં આવે છે. આની અંદર છે એ સીધી રીતે ચૂકવવામાં આવતી નથી, ફાળવવી પડે છે. દાખલા સુપરવાઇઝરનો પગાર, સ્વીપરનું મહેનતાણું, બરાબર, આ એને શું કરવું પડે છે? ફાળવવું પડે છે. મજૂરી રકમ કયા જોબને ખાતાની છે તે સહેલાઈથી જાણી શકાય, કારણ કે આખી મજૂરી એક જ
પ્રકારના ખાતાની હોય છે, એટલે સહેલાઈથી જાણી શકાય કે ભાઈ આ ફલાણા ખાતાની છે. આ છે ને ફાળવણી કરતી હોવાથી સહેલા રીતે જાણી શકાતી નથી કે આ એક જ ખાતાની છે, એટલે એ સહેલાઈથી જાણી શકાતું નથી. ફાળવણી કરી પછી જાણી શકાય છે. પ્રત્યક્ષ મજૂરીનો લાભ એક જ ખાતા કે જોબને મળે છે, છતાં એટલે સીધી રીતે તે ખાતે ઉધારી શકાય છે. હવે એ શું છે, આપણને ખબર પડે છે કે આટલો પ્રત્યક્ષ મજૂરી છે એટલે સીધો એ ખાતાને, દાખલા તરીકે જો ગાર્મેન્ટ માટે લીધું કાપડ, એ કાપડનો કેટલો ખર્ચ થયો તો એ એક જ ઉદ્યોગ માટે છે, સીધો એ ખાતે ઉધારી શકાય છે, ગાર્મેન્ટ ખાતે. પણ આની અંદર એમ નથી. પરોક્ષ મજૂરીનો એક કરતાં વધુ જોબને ભાગ મળે છે, વધુ જોબને લાભ મળે છે, એટલે જેટલો જેને લાભ લીધો એ પ્રમાણે એને ફાળવવો પડે છે. સીધી રીતે ઉધારી શકાતું નથી, એની ફાળવણી કરીને કરવું પડે. આપણે દાખલા જોયા છે કેવી રીતે ફાળવણી કરી છે, બરાબર ને? એટલે એની ફાળવણી કરવી પડે છે. પ્રત્યક્ષ મજૂરી પ્રાથમિક પડતરનો ભાગ છે. પ્રત્યક્ષ મજૂરી છે ને એ પ્રાથમિક પડતર, શરૂઆતમાં જ પ્રત્યક્ષ મજૂરી એ પ્રાથમિક પડતરનો ભાગ છે, એટલે કે એ એકમની ઉત્પાદનનો શરૂઆતનો ખર્ચ છે, પ્રાથમિક પડતરનો ભાગ છે. જ્યારે પરોક્ષ મજૂરી છે ને એ કારખાનાનો પરોક્ષ ખર્ચ ગણવામાં આવે છે. એ શું ગણવામાં આવે છે? પરોક્ષ ખર્ચ ગણવામાં આવે છે. એટલે કે ઉત્પાદન પછી વેચાણ ખર્ચ છે, વિતરણ ખર્ચ છે, પેકિંગ ખર્ચ છે, એવું કરવું પડે ને. ખાલી એકમ કરીને ફગાવી દેવાના હોતા નથી. એ તો પડતર થઈ ગઈ, આટલામાં પડી, પણ એની અંદર પછી આ બધા ખર્ચા ઉમેરવા પડશે, પરોક્ષ ખર્ચા. એટલે પછી એને ફાળવવા પડે છે. શું કરવા પડે છે? એને ફાળવવા ગણવા છે. અને એ કારખાનો શું કરાય છે? પરોક્ષ ખર્ચ ગણવામાં આવે છે. ઉત્પાદન થતી વસ્તુનો આકાર, કદ, સ્વરૂપ, રંગ, ગુણવત્તા વગેરે ભૌતિક ફેરફાર પ્રત્યક્ષ મજૂરી કામ કરનાર મજૂર કરે છે. એટલે કે પ્રાથમિક જ્યારે ઉત્પાદનનું એકમ કરવાનું હોય, દાખલા તરીકે ફર્નિચરનો ધંધો હોય તો ફર્નિચરના ધંધાની અંદર સીધું લાકડું લઈ આવે તો લાકડાની કંઈ એમને એમ થાય નહીં. તો લાકડાને પછી જેવી રીતે ફર્નિચર, પલંગ બનાવવો હોય, ખુરશી બનાવવી હોય, કબાટ બનાવવો હોય તો એ પ્રમાણે એનો ભૌતિક ફેરફાર, એનો રંગ, રૂપ, સ્વરૂપ એ કોણ કરે છે? જે પ્રાથમિક મજૂર હોય છે, જે શરૂઆતમાં જ એ જ કરે છે. કોણ કરે છે? એ જ કરે છે. પછી ફેરફાર જાતે કરતો નથી, પણ બીજાને મદદરૂપ થાય છે. પરોક્ષ સત્તા શું છે? ફેરફાર જાતે નથી કરતો, બીજાને મદદરૂપ થાય છે. એની અંદર જે કાટિંગમાં, કાપમાં, જે યંત્રમાં બધે જે વપરાયું હોય, યંત્ર વપરાયું હોય, એટલે કે વીજળી વપરાવી હોય, એ કારીગરોને યંત્ર એમને એમ કાપવું તો થાય નહીં. હવે આજથી કરતાં બધામાં યંત્રો આવી ગયા છે. વીજળી વપરાણી હોય તો એ વીજળી આમ ડાયરેક્ટ એને પ્રત્યક્ષ રીતે એક જોત પૂરતી હોતી નથી, બધા જ પૂરતી હોય છે. એટલે આ શું, આ જે પરોક્ષ ખર્ચા છે એ એને મદદરૂપ થાય છે, પણ ડાયરેક્ટ રીતે સીધા એને મદદરૂપ થતા નથી. તો આ 5 ફેરફાર છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, પુસ્તકમાં આપેલા છે. આ પણ પુસ્તકમાં આપેલું છે. મિત્રો, મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તમે બરાબર સમજી ગયા હશો. હજી આપણે આગળ થિયરીમાં 1-2 વિડીયો જોવા પડશે અને પછી આપણે દાખલા શરૂઆત કરશું. તો નવા ચેપ્ટરની શરૂઆતના વિડીયો જોતા રહેજો, તો દાખલામાં તમને અડચણ નહીં પડે, નહીંતર પછી તમારે ફરીથી પાછા જોવા ન પડે. તો મિત્રો, જય દ્વારિકાધીશ, જય સિયારામ.